તમારા સંસ્કારને, તમારી મર્યાદાને, તમારી ધર્મ રુચિને હું વંદન કરું છું અને એનું એ ટકાવી રાખે ભગવાન. આપણે ભગવાનને પ્રાર્થના, આપણા સંતાનોને આપણા સારા સંસ્કારો આપીએ. રૂપિયા તો બધા પાસે હોય સાહેબ, પણ સંસ્કાર એ અમૂલ્ય ભેટ ભગવાને આપણને આપી છે અને ભગવાન આપણી ઉપર એની કૃપા બનાવી રાખે. સંપત્તિ તો ભાગમાં હોય તો આવે, નહીતર પછી એનું તો કંઈ કેવું છે કે જો લખ્યું હોય તો એ ગમે ત્યાંથી તમને આપી દે. બીજી એક વિનંતી કરું, ભગવાન તમને ખૂબ આપે અને જે આપે એમાંથી 10મો ભાગ પરમાર્થમાં કાઢવો. પ્રભુ, આપણે બીજા ધર્મની બધાની આમ નિંદા કરીએ પણ એ આપણી કરતા નિયમો હારા પાડે છે. એની અંદર વૃત્તિ સારી છે, કોઈનું લેવાની વૃત્તિ નથી, કોઈને પેલું કરવાની વૃત્તિ નથી. 10 રૂપિયા કમાણા તેમાંથી 1 રૂપિયો ધર્માદે કાઢે કાઢે અને કાઢે. નાનામાં નાનો માણસ હોય તે કાઢે. અને યાદ રાખજો, 10 ભાગ જેદીથી કોઈ માણસ કાઢતો જાય એ વર્ષનું સ્ટેટમેન્ટ જોજો, 1ના કરોડ કરીને ભગવાન ના આપે તો એને કોઈ માને નહીં. પ્રભુ, આજે ભારત વર્ષમાં આપણે ઘણા એવા પરિવારો જોઈએ છે 30-30 વર્ષોથી. એવી રીતે કઈ વસ્તુ છે મહારાજ બોલે એની અંદર ભાવના, બીજાનું ધર્માદો કરવાની, બીજાને સારું કાર્ય કરવાની, આપવાની. અને એક વાત યાદ રાખજો, જેથી આપવાની વૃત્તિ થઈ ગઈ ને તેથી ઓલો 1000 હાથે આપશે. આપણે આપીએ તો 2 હાથે આપીએ, પણ ઓલો આપે તો 1000 હાથે આપે. અને યાદ રાખજો, ભગવાનને પ્રેમનો તુકારો કા ભક્ત આપી શકે અને કા બ્રાહ્મણનો દીકરો આપી શકે, બીજો કોઈ આપી ન શકે. પ્રભુ, ફરી એકવાર મહાદેવજીને પગે લાગીને ગોપી કહે છે, પ્રભુ જટાશંકર દાદા, અમારા લાલાનું જોશ જોશો. તો ભગવાન કે આ તો સરસ ગોઠવાઈ ગયું, જેની હાટું હું આવ્યો તો એ બધું આમ વ્યવસ્થિત થતું એવું લાગે છે. હા હા, પણ એક શરત છે, કન્ડિશન્સ એપ્લાય. શું? તમારા લાલાના દર્શન મને કરાવવા પડે, ખાલી દર્શન નહીં. લાલાને મારે રમાડવો છે, એવું જો થાય તો એનું જોહ જોવું. એમ? હા. લલિતા નામની સખી છે, આગળ હાલવા લાગી છે. આગળ આગળ લલિતા અને પાછળ પાછળ ભગવાન મહાદેવ હાલ્યા છે. ધીમે 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 કરતા પહોંચ્યા છે નજીક, સમીપ. નંદાલયના ડેલે ગોપી અંદર પ્રવેશ કરે. મૈયા યશોદા બહાર आओ, देखो मैं किसको लेकर के आई. ધીમે 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 કરતા ખબર પડી લલિતા કોઈને લઈ આવી છે, કોક દાદા દેખાય છે. લલિતાએ જઈને કીધું, હે માં, જટાશંકર દાદા આવ્યા છે. રૂપ જોયું માએ, ભસ્મ ચોળી છે, ગળામાં નવલખો હાર છે, વ્યાઘ્રાંબર ધારણ કર્યું. કે આને જોઈને મારો લાલો ડરી જશે. ગોપી, તારા આવા આવા કામ, તું આવા બધાને ઘરે હું લઈ આવે છે? આવું ન કરવું જોઈએ. એટલે હેમનો થાળ લીધો છે. યશોદાએ સોનાનો થાળ લઈને ચાલ્યા છે. લેકર ભિક્ષા ચલી નંદરાની, કંચન થાલ ધરાયો. લો ભિક્ષા જોગી જાઓ, આસન પર બાલક મેરો ડરાયો. ભિક્ષા નીકળી નંદરાની, કંચન થાલ ધરાયો. ભિક્ષા જોગી જાઓ, આસન પર મેરો બાલ ડરાયો. લેકર ભિક્ષા ચલી નંદરાની, કંચન થાલ ધરાયો. ભિક્ષા જોગી જાઓ, આસન પર બાલક મેરો ડરાયો. કંચન થાળ ધરાયો. ભિક્ષા જોગી જાઓ, આસન પર મેરો બાલ ડરાયો. લેકર ભિક્ષા ચલી નંદરાની, કંચન થાળ ધરાયો. ભિક્ષા જોગી જાઓ, આસન પર મેરો બાલ ડરાયો. नगर में जोगी आया,
यशोदा के घर आया, भेद कोई समझ न पाया, अजब का खेल रचाया हो, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। जैसे ही सुवर्ण का थाल लेकर मां आई, महादेव कहे हाल एक, महादेव कहे हाल एक। मां ना चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए कंचन माया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। नगर में जोगी आया, यशोदा के घर आया, भेद कोई समझ न पाया, अजब का खेल रचाया हो, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। महादेव है, भगवान की इस दिव्य लीला को देखकर भगवान महादेव ने ठाकुर जी को कहा है, आटला दूरथी हूँ अहीं आव्यो छुं ने तमे दर्शन ना आपो बराबर, तमे कंईक लीला करो एटले भगवान ठाकुरजी रोवा लाग्या छे। मैयाए लालाने उपाड्या, જોયું આને કોકની નજર લાગે, ગોપીને કીધું કે માં ભગવાન આજે આવ્યા છે ને નજર ઉતારતા આવડે? તે કે આવડે છે। જઈ અને લાલાને લઈ અને ભગવાન મહાદેવજી પાસે લઈ જાય છે અને કીધું કે લાલાની નજર ઉતારો। તો કે નજર એમ ન ઉતરે, તમારે લાલાને મારા હાથમાં આપવા પડે। બોલો નારાયણ। ભગવાન ઠાકોરજી લાલાને લઈ અને મૈયા યશોદાને થોડો આમ ડર લાગ્યો કે યોગીના હાથમાં કેમ આપવા લાલા, પણ વિશ્વાસ થોડો મજબૂત થયો। શું કામ? કારણ કે રોતો તો લાલો અને બહાર લઈ આવ્યા એટલે રોવાનું કર્યું બંધ, એટલે ભરોસો આવી ગયો એટલે લાલાને મહાદેવજીના હાથમાં આપ્યા છે। ભગવાન મહાદેવ લાલાને પોતાની પાસે રાખી અને સમાધિમાં લાગ્યા છે।